હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા 3 એપિસોડમાં આપણે જોયું કે કાશ્મીરમાં કઈ રીતે આતંકવાદ ફૂલ્યો ફાલ્યો અને સ્થળ પર શું હકીકત હતી એનું રિપોર્ટિંગ કરવા માટે 90ના દાયકાની શરૂઆતમાં હું અને અમારા તસવીરકાર ગૌતમ ત્રિપાઠી ગયા હતા. આ વખતે આ ભાગમાં આપણે ડોડા વિશે વાત કરીએ. ડોડા જિલ્લામાં જે ત્રાસવાદ જે રીતે વધ્યો અને જે ત્રાસવાદીઓએ ત્યાંના કાશ્મીરી પંડિતોને ભગાડ્યા, હિન્દુઓ પર અત્યાચાર કર્યા, એ વિશે આપણે જોયું થોડું. અને અમે જે રીતે લશ્કરના અને બીએસએફના જવાનોને મળ્યા, પોલીસના અધિકારીઓને મળ્યા, એમની પાસે જે વિગતો મેળવી એ બાબતે અગાઉના 3 એપિસોડમાં મેં તમને કહ્યું હતું. હવે આજે આપણે આ પાર્ટનો છેલ્લો હપ્તો આ વિડીયો બનાવી રહ્યા છે, જેમાં મારે તમને કાશ્મીરી પંડિતોની વ્યથા વિશે વાત કરવી છે. ત્યાર પછી જે થોડા દિવસ પછી આપણે બનાવીશું એ અમે જ્યારે વેલીમાં ગયા હતા, એટલે કે શ્રીનગર અને એની આસપાસના વિસ્તારમાં આતંકવાદ વિશે લખવા ગયા હતા, એ વખતના અનુભવની વાત પછી પાર્ટ 2માં કરીશું. પણ આ જે ચોથો અને છેલ્લો હપ્તો જે છે, ત્યારે મારે વાત કરવી છે કે ત્યાંના જે ડોડાની આજુબાજુના ગામડાઓના વિસ્તારના, એટલે કે ભદ્રવાહ, કિશ્તવાડ, એ બધા જે ગામડાઓ હતા, ગામડા તો ન કહેવાય, નગર કહેવાય, કારણ કે 20-25 હજારની વસ્તી એ જમાનામાં હતી. એમાંથી હિન્દુઓ 20% અને 80% મુસ્લિમનો રેશિયો હતો. અને મેં અગાઉ પણ કહ્યું છે કદાચ કે જે રીતે હિન્દુઓ ફફડતા હતા એ રીતે લાગતું નહોતું હું જ્યારે તે વખતે ગયો ત્યારે, કે બાકીના જે 5-7% જે હિન્દુઓ બચ્યા છે એ પણ લાંબુ સમય રહેશે. અને પછીના મળેલા અહેવાલ પ્રમાણે એ બધા હિન્દુઓ પણ પોતપોતાના ઘર છોડીને ત્યાંથી નીકળી ગયા હતા. એક કિસ્સો આજે મને યાદ આવે છે તમને કહેવાનો, કે ડોડાના નજીકના એક ગામમાં એક ખૂબ જ વિદ્વાન પંડિત રહેતા હતા, બ્રાહ્મણ હતા. અને એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે પણ હવે નીકળી જાઓ, આખો એરિયા મુસ્લિમોથી ઘેરાયેલા છે બધા અને આતંકવાદીઓ ગમે ત્યારે આવશે, તેમણે કહ્યું ના, હું તો મારા 4 પેઢીથી અહીંયા રહું છું, મને કોઈ ચિંતા નથી, મારા પડોશીઓ બધા મને મદદ કરશે કંઈ પણ થશે તો. એક રાત્રે 3 આતંકવાદીઓ AK-47 લઈને એમના ઘરની બહાર આવ્યા અને દરવાજો ખટખટાવ્યો. એમણે તો બિચારા નિર્દોષ ભાવે દરવાજો ખોલ્યો. 3 આતંકવાદીઓ એમના ઘરની અંદર ઘૂસી ગયા. એમની અંદર ઘરની ઘૂસી ગયા પછી એમણે આ લોકોએ બહુ કરગર્યા કે જવા દો, તમને શું પૈસા જે જોઈએ તો લઈ લો, દાગીના લઈ લો. દાગીનાને બધું એમણે આપી પણ દીધું. પછી એણે બંદૂકની અણીએ આતંકવાદીઓએ એ પેલા પંડિતને, વિદ્વાનને, જે પ્રોફેસર રહી ચૂક્યા હતા એક જમાનામાં, એમને અને એમના દીકરાને ઘરની બહાર કાઢ્યા, ચાલો અમારી સાથે. એટલે ઘરની સ્ત્રીઓ ટેન્શનમાં આવી ગયા અને બધા રડવા માંડ્યા કે ભાઈ તમે આમ સમયે ક્યાં લઈ જાઓ છો, અને એમની તબિયત ઠીક નથી, બ્લડ પ્રેશર હાઈ રહી છે. આ લોકો માન્યા નહીં અને પછી લઈ ગયા. સવાર સુધી પાછા ન આવે એટલે પછી શોધખોળ ચાલુ થઈ. તો દૂર એક જંગલમાં એમની લટકતી લાશો મળી બંનેની. અને એ પહેલા એમને એટલા બધા ટોર્ચર કરવામાં આવ્યા હતા કે એમની ખોપડી પણ તોડી નાખવામાં આવી હતી. આ કિસ્સા પછી જે રહ્યા થયા હિન્દુઓ હતા એમનો પણ વિશ્વાસ પડી ભાંગ્યો અને એ બધા પણ નીકળી ગયા જમ્મુ તરફ જવા. હવે આ જે કાશ્મીરી પંડિતો કાશ્મીર છોડીને કે ડોડા વિસ્તાર છોડીને જે જમ્મુ તરફ જતા હતા, એમની વ્યથા કેવી હતી એ વિશે મેં શું લખ્યું હતું એ આપણે થોડું વાંચ્યું છે આજે. ત્રાસવાદીઓના આતંકને કારણે ડોડાના ગંડોહ વિસ્તારમાંથી 110 હિન્દુ કુટુંબો હિજરત કરીને હિમાચલ પ્રદેશ તરફ ચાલ્યા ગયા છે. ડુંગરો પર રહેતા વધુ હિન્દુ પણ નજીક ભવિષ્યમાં હિજરત કરશે એવી શક્યતા છે. આ વિસ્તારના ચંતી, તિપરી, અચેર, પુરાવાલા જેવા ગામોથી જાન બચાવવા માટે લઘુમતી હિન્દુઓના 23 કુટુંબો હિજરત કરીને ગંડોહ નગરમાં આવી ગયા છે, એટલે હિમાચલમાં પહોંચી ગયા હતા. ગોવાહા, શેરુ, પુથેરા, કાલજુકસર, બનવાસ, તારાપુર જેવા ગામોમાંથી 111 હિન્દુ કુટુંબો હિજરત કરીને હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ચાલ્યા ગયા છે. ચંતી ગામના બિહારીલાલ અને એમના કુટુંબીઓ હિજરત કરીને ગંડોહ આવી ગયા છે. આંખમાં આંસુ સાથે પોતાની વ્યથાનું વર્ણન કરતા તેઓ કહે છે, ત્રાસવાદીઓએ અમારી જિંદગી હરામ કરી નાખી છે. 23મી ફેબ્રુઆરીએ ત્રાસવાદીઓ મારા ઘરમાં ઘૂસી આવ્યા અને મને તેમજ મારા દીકરા લાભસિંહને માર મારીને મારી પાસે 20,000 રૂપિયાની માંગણી કરી. 1 મહિના સુધી મારે સારવાર લેવી પડી હોવા છતાં ત્રાસવાદીઓના ડરને કારણે હું પોલીસ ફરિયાદ કરી શક્યો નહીં. અમારા ગામમાં હિન્દુઓ અને પૈસાદાર મુસ્લિમો પાસેથી ત્રાસવાદીઓ પૈસા પડાવે છે. ચિલ્લી ગામની પોસ્ટ ઓફિસમાં કામ કરતા રણજીતસિંહ મિન્હાસ પણ એમનું સર્વસ્વ છોડીને પહેરેલા કપડે ગંડોહ આવી ગયા છે. એમની યુવાન પત્ની સગર્ભા છે, પરંતુ ત્રાસવાદીઓના ડરને કારણે એમણે ગામ છોડી દેવાનું બધું ઉચિત માન્યું છે. સ્થાનિક સત્તાવાળાઓએ એમને અનાજ અને રહેવાની કામ ચલાવ વ્યવસ્થા કરી આપી છે,
છતાં કડકડતી ઠંડીમાં ગરમ કપડાના અભાવે આ બધા શરણાર્થીઓ તકલીફમાં છે. શરણાર્થી રમાકાંત કહે છે, ગંડોહ રહેતા મારા કેટલાક કુટુંબીઓ અમને મદદ કરે છે, પરંતુ તેઓ ક્યાં સુધી મદદ ચાલુ રાખશે. રણજીતસિંહ કહે છે, અમારા ઢોર અને ખેતરો અમે ભગવાનને ભરોસે છોડીને આવ્યા છીએ. અમારી સાથે આવેલા શરણાર્થીઓમાંથી 10 સ્ત્રીઓ સગર્ભા છે. ગયા વર્ષે, એટલે 2000 લખ્યું હતું ત્યારની વાત કરું છું, ગયા વર્ષે દિવાળીને દિવસે ઉખરલ વિસ્તારમાંથી લગભગ 100 હિન્દુ કુટુંબો હિજરત કરીને હિન્દુ બહુમતીવાળા રામબન ગામે આવી ગયા હતા. ઉખરલમાં ત્રાસવાદીઓએ 2 હિન્દુઓને કાપી નાખ્યા અને બીજા કેટલાકને માર્યા, એટલે એમણે હિજરત કરવી પડેલી. એ જ રીતે કિશ્તવારના દુલ વિસ્તારમાંથી 18 હિન્દુ કુટુંબો કિશ્તવાર નગર આવી ગયા હતા. આ વર્ષે 30મી એપ્રિલે અફઘાની આતંકવાદીઓએ રામબન વિસ્તારના સુંબર ગામમાં 3 હિન્દુઓના ગળા કાપી નાખ્યા, એટલે ત્યાંથી 53 હિન્દુ કુટુંબો રામબન આવી ગયા હતા. ગંડોહ વિસ્તારના શેરુ ગામથી શરણાર્થી તરીકે ચંબા આવેલા કિશનચંદ કહે છે, હિમાચલ સરકાર અમને ખોરાક ન આપે તો પણ અમે અહીંથી પાછા જવાના નથી. અમે ભૂખ સહન કરીશું, પરંતુ મૃત્યુના મુખમાં અમારે પાછા નથી જવું. આ હિમાચલનો ચંબા જે વિસ્તાર છે એ ખૂબ જ સુંદર છે. પહેલગામ તો કંઈ જ નહીં આવે એની આગળ, અને ચંબાને પણ હિમાચલનું સ્વિટ્ઝરલેન્ડ, મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે. એ વાત આપણે આગળ વધારીએ. એમની સાથે એમના 4 દીકરાઓ, 3 દીકરીઓ, મા બાપ અને વિધવા ભાભી પણ વતન છોડીને આવી ગયા છે, કારણ કે અફઘાનિસ્તાનના કે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ એમના ભાઈની હત્યા કરી છે. અહીં શરણાર્થી તરીકે આવેલા 110 કુટુંબોના 839 સભ્યો માટે ફક્ત 23 તંબુઓ બનાવવામાં આવ્યા છે. આ તંબુઓ મક્કન ગામમાં છે. જુગારસરથી ભાગીને આવેલા કરતારસિંહ કહે છે, અમારી રક્ષણની ખાતરી મળે તો પણ અમે ત્રાસવાદીઓનો સામનો કરવા પણ તૈયાર છીએ. કરતારસિંહની દીકરીનું અપહરણ કરવાની કોશિશ કરનાર 2 ત્રાસવાદીઓને કરતારસિંહે કાપી નાખ્યા હતા, ઉપર મોકલી આપ્યા હતા. ત્યાર પછી જો કે ત્રાસવાદીઓ બદલો લેશે એવા ડરથી એમણે ગામ છોડી દેવું પડ્યું હતું. અહીં પણ એમને ડર છે કે ત્રાસવાદીઓ એમના 2 સાથીદારોના મોતનો બદલો લેવા કદાચ આવી જશે. 100 વર્ષની ઉંમરના મંગલસિંહ કહે છે, અમે અહીં હિમાચલ પ્રદેશની સરકારના ઓશિયાળા છીએ, પરંતુ એટલી તો શાંતિ છે કે અમારી દીકરી વહુની ઇજ્જત અને જાનમાલ સલામત છે. બટિયાસના ચતુરસિંહ કહે છે, અમે દરરોજની ધમકીઓથી કંટાળી ગયા હતા અને અમારી નજર સામે અમારી વહુ દીકરીઓની ઇજ્જત લૂંટાતી અને દીકરીઓની હત્યા થતી જોઈ નહોતા શકતા, એટલે અમારે અમારું વતન છોડી દેવું પડ્યું. શિક્ષક કૃષ્ણલાલ કહે છે, અમારે અમારું વતન છોડવું પડ્યું છે કારણ કે ત્રાસવાદીઓ દરરોજ આવીને અમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતા હતા. પોસ્ટરો દ્વારા અમને ધમકીઓ આપવામાં આવતી કે કાં તો ઇસ્લામ ધર્મ સ્વીકારી લો ને ક્યાં તો મરવા માટે તૈયાર રહો. આ જે હિમાચલ જઈને શરણાર્થીઓ હતા એમની વાત મેં લખી હતી. ત્યાર પછી જે જમ્મુમાં શરણાર્થી કેમ્પમાં અમે ગયા પંડિતોના, અને ત્યાં જે જોયું હતું એ વિશે પણ હું તમને આ થોડું વાંચી સંભળાવું છું. ત્રાસવાદીઓના આતંકને કારણે કાશ્મીરના ખીણ પ્રદેશમાંથી ભાગીને જમ્મુ તરફ આવી ગયેલા હિન્દુ શરણાર્થીઓની હાલત તે વખતે મેં લખેલું કે આજે 4 વર્ષ પછી પણ એટલી જ કફોડી છે, અને આજે એને 35, 32, 33 વર્ષ થઈ ગયા તો પણ એટલી જ કફોડી છે. સરકારને તો એમની નથી જ પડી, પરંતુ કહેવાતા હિન્દુ સંગઠનોમાંથી ભાગ્યે જ કોઈ સંગઠને એમના આંસુ લૂછવાની દરકાર કરી છે. મિશ્રીવાલા, જીડી મુઠ્ઠી, ગોલપુલી જેવા વિવિધ નામે ઓળખાતા કેમ્પમાં આ કમનસીબો જિંદગી વિતાવી રહ્યા છે. કોઈ સરકારી અધિકારી કે પ્રધાન કોમવાદી ગણાઈ જવાની બીકે એમની ભાડ કાઢવા આવતો નથી. દિલીપ કુમાર નામનો શરણાર્થી યુવાન કહે છે, તવલીન સિંહ જેવા ઘણા અંગ્રેજી પત્રકારો આવી ગયા, પરંતુ અમારી હાલાકી વિશે કોઈ લખતું નથી. આ બહુ અગત્યનો મુદ્દો છે. દિલ્હીથી જમ્મુ માંડ 250 કિલોમીટર હશે, તો દિલ્હીના મોટે ભાગના મોટા અખબારો, તે વખતે માનો કે ટીવી ચેનલો નહોતી, કે સોશિયલ મીડિયા નહોતું, પણ જે અખબારો, મેગેઝિનો, બધા પત્રકારો હતા, એમાંથી 250 કિલોમીટર જઈને એમની વ્યથાનો ઇન્ટરવ્યૂ કરવા કે એમને મળવા માટે પણ પત્રકાર નહોતા જતા. વતનને યાદ કરીને 90 વર્ષના પંડિત દામોદર ગંજ રડતા રડતા કહે છે, અનંતનાગ જિલ્લાનું હુગમ ગામ મારું વતન છે. કેટલીય પેઢીઓથી અમે ત્યાં વસ્યા હતા. ત્રાસવાદીઓનો આતંક શરૂ થયો એટલે પડોશી મુસ્લિમોએ કહ્યું કે તમારી દીકરી વહુની ઇજ્જત મુશ્કેલીમાં છે. રાત્રે 2 વાગ્યે આખા કુટુંબ સાથે અમે પહેરેલે કપડે ભાગી નીકળીને જમ્મુમાં આવ્યા. ગામમાં અમારે સફરજનની ખેતી હતી, આર્થિક રીતે સમૃદ્ધ હતા. અહીં આવીને શરૂઆતમાં સરકારી મકાનમાં રહ્યા, ત્યાર પછી અહીં તંબુ તાણી આપ્યા હતા સરકારે એમને, જેમાં અમે છેલ્લા 4 વર્ષથી રહીએ છીએ. વરસાદ આવે ત્યારે તંબુમાં પાણી ઘૂસી જાય છે, પરંતુ એનો અમને ડર નથી. પવન આવે છે ત્યારે તંબુ ઉડી જાય છે, એની જ ચિંતા છે. આ તંબુમાં હું ગયો હતો, એમની વચ્ચે રહ્યો હતો, અને એમની ઘણા બધા પંડિતોની મેં મુલાકાત કરી હતી. મેં કદાચ આગળ લખ્યું પણ છે કે આ બધા પંડિતો ઠંડા પ્રદેશમાં રહેતા હતા. એટલે જ્યારે કાશ્મીરમાં જે હતા ત્યારે ઠંડા પ્રદેશમાં રહેતા હતા,
તો એમને ગરમી જોઈ અનુભવ જ નહોતો એમના શરીરને. તો અહીંયા આવવાને કારણે બધાને ચામડીના રોગો થવાના શરૂ થઈ ગયા, કારણ કે જમ્મુમાં ગરમી ઘણી પડે. એ ઉપરાંત બધા સમૃદ્ધ કુટુંબમાંથી આવેલા, એમણે તો કોઈ દિવસ ત્યાં ફ્રીજની પણ જરૂર નહોતી પડી, પણ અહીંયા એમને તમે વિચારો, મોટા મકાન, હવેલી જેવા મકાનમાં રહેનારા આ નિર્દોષ પંડિતોએ ઝુંપડપટ્ટી જેવાળા તંબુમાં રહેવું પડતું, તો એ વ્યથા કેટલી મોટી હશે. હિન્દુ શરણાર્થીઓને દર મહિને સરકાર તરફથી કુટુંબથી 2 કિલો લોટ, 9 કિલો ચોખા અને 1 કિલો ખાંડ આપવામાં આવે છે, પરંતુ આ રકમ કુટુંબથી 1500 રૂપિયાથી વધુ આપવામાં નથી આવતી. પોતાના વતનમાં સ્વમાનભેર જિંદગી જીવતા કાશ્મીરી હિન્દુઓને આ બધું આકરું લાગે છે, પરંતુ શરણાર્થીઓએ આના સિવાયની બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં બાળકોના શિક્ષણની ખૂબ મોટી સમસ્યા છે. યુવાન રમેશ રૈના શ્રીનગરમાં સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરતો હતો. 1990માં એનું કુટુંબ ભાગીને જમ્મુ આવી ગયું. રમેશ આજે બેકાર છે. એ કહે છે, અહીં સરકારે બાળકો માટે તંબુઓમાં સ્કૂલ શરૂ કરી છે. તંબુઓમાં આ રીતે 9 સ્કૂલો ચાલે છે, પરંતુ જોરથી હવા આવે કે તોફાન આવે ત્યારે તંબુ ઉડી જાય એટલે સ્કૂલ બંધ થઈ જાય. તમે વિચાર કરો કે પેલેસ્ટાઇનના જે મુસ્લિમો આવી રીતે શરણાર્થી તરીકે રહ્યા છે, એની ચિંતા આપણા દેશના મુસ્લિમોને, કહેવાતા બૌદ્ધિકોને, કહેવાતા પત્રકારોને છે, પરંતુ પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે રહેતા કાશ્મીરી પંડિતો વિશે કોઈ લખતું નથી, કોઈ બોલતું નથી, કોઈને ચિંતા નથી. ચંડી ગામથી આવેલો દિલીપ કુમાર કહે છે, અહીં આવ્યા પછી જે શરણાર્થીઓએ કોલેજની પરીક્ષા આપી છે, એમના રિઝલ્ટ છેલ્લા 3 વર્ષથી નથી આવ્યા. અમારું જોડાણ કાશ્મીર યુનિવર્સિટી સાથે હોવાથી ત્યાંથી માઇગ્રેશન સર્ટિફિકેટ લાવ્યા વગર અમે કંઈ કરી શકીએ નહીં. સરકાર એટલી બધી લાગણીહીન છે કે એ પણ નથી સમજતી કે માઇગ્રેશન સર્ટિફિકેટ લેવા માટે અમારે કાશ્મીર જવું કઈ રીતે. એ વખતે ત્યાં ઉમર અબ્દુલ્લાની સરકાર હતી, અને ફારૂક અબ્દુલ્લાની સરકાર હતી, એ મુખ્યમંત્રી હતા, અને કેન્દ્રમાં જનતા દળની સરકાર હતી. બુદ્ધિ બહેર મારી જાય એવી વાત છે કે સરકાર શા માટે આ અભાગ્યા વિદ્યાર્થીઓનું જોડાણ જમ્મુ યુનિવર્સિટી સાથે નથી કરી આપતી. દિલીપ કુમાર કહે છે, 1987માં અમારે ત્યાં 5 ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. એમણે અમારી કોલેજની દિવાલો પર પંડિતો કાશ્મીર છોડીને ચાલ્યા જાઓ એવું લખેલા પોસ્ટરો લગાડ્યા. અમે એ પોસ્ટરો એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીને મોકલ્યા, ત્યારે એમણે જવાબ આપ્યો કે જો સીબીઆઈનો રિપોર્ટ તૈયાર એમને મળશે તો જ તેઓ પોસ્ટરવાળી વાત સાચી માનશે. બોલો, આ પુરાવા સાથે એમને મોકલા બિચારા પંડિતોએ. ત્યારે રાજીવ ગાંધી એમ કહે છે કે ભાઈ મને સીબીઆઈ પુરાવા આપશે તો હું આ વાત માનીશ. જમ્મુના તંબુમાં રહેતા શરણાર્થીઓને અહીંના ગરમ વાતાવરણથી ખૂબ જ તકલીફ થાય છે. દિલીપ કુમારના કહેવા મુજબ છેલ્લા વર્ષો દરમિયાન લૂ લાગવાને કારણે 500 જેટલા શરણાર્થીઓના મૃત્યુ થયા છે. કેટલું ટ્રેજિક વાત છે. તંબુઓમાં રહેતા યુવાનોની સૌથી મોટી સમસ્યા બેકારીની છે. મોટાભાગના યુવાનોની એક જ દલીલ છે, અમને સરકારની ભીખ જેવી બીજી કોઈ મદદ નથી જોઈતી, અમને ફક્ત યોગ્ય કામ આપો. આ હતી મેં તમને વર્ણવી થોડી 0.1% જેટલી કાશ્મીરના હિન્દુઓની વ્યથા. જમ્મુ કાશ્મીર વિશે તો જેટલું કહીએ, જેટલું બોલીએ, જેટલું લખીએ એટલું ઓછું છે. આ વિશે આપણે જે પાર્ટ 2 કરશું એની વાત ભવિષ્યમાં કોઈ વખત. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.